નમસ્કાર. મહત્વના સમાચારો પર એક નજર. આણંદથી વડોદરા જતી ટ્રેનમાંથી મહીસાગર નદીમાં ખાબકતા યુવા ડોક્ટરનું કરુણ મોત. અકસ્માત કે આત્મહત્યા, તેની પોલીસે તપાસ શરૂ કરી. દૂધ ઉત્પાદક પશુપાલકો માટે મહત્વના સમાચાર. અમૂલ ડેરી દ્વારા દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે ₹10નો વધારો. ખેડાના નવા કલેક્ટર NV ઉપાધ્યાયે પદભાર સંભાળ્યો. સંતરામ મંદિરના દર્શન કરી વહીવટી અધિકારીઓ સાથે બેઠક યોજી. અમરેલી જિલ્લાના પેટ્રોલ પંપો પર નો સ્ટોકના બોર્ડ લાગ્યા. કેરબા લઈને લાઇનમાં ઊભા રહ્યા ખેડૂતો. અમરેલીના શેત્રુંજીમાં હજારો માછલીઓના મોત બાદ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે પાણીના સેમ્પલ લઈ તપાસ શરૂ કરી. જામનગર સરકારી ડેન્ટલ કોલેજમાં 1.36 કરોડનું ચેક કૌભાંડ. કરાર આધારિત કર્મચારી સામે નોંધાઈ ફરિયાદ. ગુજરાતની 84 નગરપાલિકાઓના પ્રમુખ અને ઉપપ્રમુખના નામોની સત્તાવાર જાહેરાત. અમદાવાદના સાણંદ નજીક કલર બનાવતી કંપનીમાં ભીષણ આગ. ફાયર વિભાગ દ્વારા કાબૂ મેળવાયો. રખડતા ખતરનાક કૂતરાઓ મુદ્દે સુપ્રીમ કોર્ટ સખત. હવે હિંસક અને હડકવાવાળા કૂતરાઓની જરૂર પડે ઇન્જેક્શન આપી મારી શકાશે. જજ વિરુદ્ધ સોશિયલ મીડિયા પોસ્ટ ભારે પડી. કેજરીવાલ સહિત આપ નેતાઓ વિરુદ્ધ ક્રિમિનલ કન્ટેમ્પ્ટ નોટિસ જારી.